કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે। અમારા નેતા હોય, આગેવાન હોય કે કાર્યકર્તા હોય એ દરેકની વાતને સાંભળી સમજી અને સમસ્યાઓ હોય તો એ નિરાકરણ માટે કોંગ્રેસનું નેતૃત્વ હંમેશા સંકલ્પિત છે। કમનસીબે કોંગ્રેસ પક્ષ પાસે આજે ક્યાંય ધનની લાલચા આપવા માટેની ક્ષમતા નથી। કોંગ્રેસ પક્ષ પાસે આજે ક્યાંય સત્તામાં ભાગીદાર બનાવવા માટે કોઈ ઓફર કરવાની ક્ષમતા નથી અને ક્યાંય સત્તાની લાલચ માટે ધનના પ્રલોભનથી વિરોધ પક્ષના ધારાસભ્યોને ખરીદવાની દુકાન ખોલવાની કોંગ્રેસ પક્ષની ક્યારેય માનસિકતા પણ નથી રહી। ત્યારે જનતાના આશીર્વાદથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ પોતાના સ્વમાનને બચાવે, પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવા આગળ આવે એના માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન અને વિધાનસભા વિરોધ પક્ષ હંમેશા તત્પર રહ્યા છે। કમનસીબે સત્તામાં બેઠેલા લોકો સત્તાના દુરુપયોગથી, ક્યાંક સત્તામાં ભાગીદારીની લાલચથી અને ક્યાંક અનૈતિક ધનબળના પ્રયોગથી વિરોધ પક્ષના ધારાસભ્યોને ખેડવવામાં સતત સફળ થતા આવ્યા છે। એ કમનસીબ ઘટના છે, પણ આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને સબક શીખવાડશે। જવાહરભાઈ કોંગ્રેસ પક્ષના એક નિષ્ઠાવાન આગેવાન કાર્યકર્તા હતા, પ્રજાના કાર્યકર્તા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકારે એને રાજીનામું આપવા માટે મજબૂર શું કામે કર્યા એનો સવિશેષ જવાબ તો જવાહરભાઈ જ આપી શકશે। સત્તાવાળી પાર્ટી જે પણ કરે એમની પાસે સત્તા છે, પૈસા છે, બરાબર, પણ તમારા કાર્યકર્તાઓ તમારી પાર્ટી પ્રત્યે નિષ્ઠાવાન નથી, પાર્ટી છોડીને જતા રહે છે। ભારતીય જનતા પાર્ટીની નર્વસ 19 ને અટકેલી સરકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો વારંવાર ભોગ બનવું પડ્યું છે। ભાજપ સરકારની અંદર ઉકળતો ચરુ છે। 22 કરતા વધુ ધારાસભ્યો જાહેરમાં પણ નારાજગી વારંવાર ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સરકાર બચાવવા માટે વિપક્ષના ધારાસભ્યો ઉપર અનૈતિક રીતે ક્યાંક દબાણ ઊભું કરી અને વિપક્ષના ધારાસભ્યોને તોડવામાં સફળ બન્યું છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો માથા ખેડવી શકશે, પણ મતદારોની અંદર જે રોષ છે એનો સામનો એને આવતા દિવસોમાં કરવો પડશે। જસદણમાં એક ગરીબ ઘરમાં પેદા થયેલા નાના એવા કોંગ્રેસના કાર્યકર્તા સામે આખી સરકાર ચૂંટણી લડી રહી હતી, આખી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી હતી। રૂપિયાની રેલમછેલ, સત્તાનો દુરુપયોગ અને ક્યાંક સત્તા લાલસા 400 કરોડ કરતા વધુ સરકારની તિજોરીમાંથી ખર્ચ કરી અને જસદણ વિછિયા મત વિસ્તાર માટે મંજૂર કરેલા કામો, એમ છતાં કુંવરજીભાઈ એ ગત ચૂંટણી કરતા માત્ર 6000 મત વધુ મેળવવામાં સફળ થયા।